નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ કરોડો રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં મુખ્ય આરોપી કોન્ટ્રાક્ટર બન્નાલાલ રણજીતલાલ રેબારીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કેસની ગંભીર વિગતો છુપાવીને જામીન મેળવ્યા હોવાનું સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટના ઓર્ડરની વિગતોના તારણ પરથી જણાઈ આવે છે. નળ સે જલના કૌભાંડીએ જામીન મેળવવા કોર્ટની અવમાનના કરી બંને કોર્ટમાં નાણાં મેળવ્યાનો જુદો જુદો આંકડો રજૂ કર્યો છે. એટલે કોર્ટ સામે પણ પોતાની કૌભાંડી માનસિકતા છતી કરી છે. સેશન્સ કોર્ટે તારીખ 25/11/2025ના રોજ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટના ઓર્ડર મુજબ આરોપીએ ખોટા મટીરિયલ ટેસ્ટ રિપોર્ટ, પાઇપ ખરીદીના બોગસ બિલો બનાવી કુલ રૂપિયા 3,01,72,958 રૂપિયા 60 પૈસા મેળવ્યા હોવાના મજબૂત પુરાવા છે. જ્યારે તેની સામે હાઈકોર્ટના ઓર્ડરમાં માત્ર રકમ રૂપિયા 1.5 કરોડની આસપાસ દર્શાવવામાં આવી છે. તપાસમાં રૂપિયા 3.1 કરોડની ઉચાપત સામે આવી હોવા છતાં હાઈકોર્ટ સમક્ષ આ આંકડો અડધો રૂપિયા 1.5 કરોડ રજૂ કર્યો હોવાનું જણાઈ આવે છે. આરોપીએ હાઈકોર્ટમાં એવો બચાવ કર્યો છે કે કામ કદાચ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે સેશન્સ કોર્ટના રેકોર્ડ મુજબ સ્થળ પર હલકી ગુણવત્તાનું મટીરિયલ અને બોગસ બિલોનો ઉપયોગ થયો હતો. સેશન્સ કોર્ટમાં નાણાં પરત કરવાની કોઈ તૈયારી ન બતાવનાર આરોપીએ હાઈકોર્ટમાં માત્ર રૂપિયા 35 લાખ જમા કરવાની તૈયારી બતાવી સદભાવના કેળવી જામીન મેળવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ 23/1/2026ના રોજ આરોપીને રૂપિયા 35 લાખ જમા કરવાની શરતે જામીન આપ્યા છે. આ અંગે વાસ્મો કચેરીમાં તપાસ કરતા કોન્ટ્રાક્ટર બન્નાલાલ રણજીતલાલ રેબારી પાસેથી રિકવરીનો આંકડો રૂપિયા 4,39,46,234 રૂપિયા અને 10 પૈસાનો છે. આમ જામીન મેળવવા આંકડાકીય કૌભાંડ કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. કાયદાના જાણકારો મુજબ જો એવું સાબિત થાય કે આરોપીએ ખોટી વિગતો રજૂ કરી જામીન મેળવ્યા છે તો તપાસ કરનાર અધિકારી કે ફરિયાદ પક્ષ હાઈકોર્ટમાં જામીન રદ કરવાની કાર્યવાહી કરી શકે છે. આ મામલે આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. જોકે કૌભાંડીઓના પાપે હાલ ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીના પોકાર શરૂ થઈ ગયા છે, જે સમસ્યા દિવસો જતા વધુ વિકરાળ બની શકે છે. નમસ્કાર.